નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધો છે મોટો નિર્ણય। ખેડૂતોને સરકાર આપશે ₹75,000ની સહાય। ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે અને એસસી અને એસટી વર્ગના મહિલા ખેડૂતને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, તો ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો, તમામ ડિટેલ સાથે હું તમને આ વિડીયોમાં માહિતી દેવાનો છું। સ્ક્રિપ્ટ કર્યા વગર વિડીયો તમે જોશો એટલે તમને માહિતી બધી સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારે કિસાન પરિવહન યોજના ખેતીકામ માટે અંત્યત ઉપયોગી એવા સનેડોની ખરીદી પર મળતી સબસિડીમાં મોટો વધારો કર્યો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે ₹60,000 અને નાના સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે ₹75,000 કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણયથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવામાં મોટી મદદ મળશે। કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો ખેતીના અલગ અલગ મલ્ટીપર્પઝ કામો માટે સનેડો નામના આથી 3-વ્હીલર કૃષિ વાહનનો મોટા પાયે ઉપયોગ કરે છે। આ વાહન ખેડૂતોના પરિવહન ખર્ચ ઘટાડવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે। ખેડૂતોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે હવે સહાયની રકમ સીધી બમણી કરતા પણ વધુ કરી દીધી છે। સામાન્ય વર્ગના ખેડૂતો માટે સનેડો ખરીદવા માટે કુલ ખર્ચના 40% અથવા વધુમાં વધુ ₹60,000 રૂપિયા સુધીની સહાય મળશે। ખાસ વર્ગના ખેડૂતો માટે અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટી, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ ₹75,000 રૂપિયાની મોટી સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ પહોંચે તે માટે સરકારે કેટલીક મહત્વની શરતો પણ રાખી છે। આ સરકારી સહાયનો લાભ કોઈ પણ ખેડૂત 7 વર્ષમાં માત્ર એકવાર જ લાભ લઈ શકશે। ખેડૂતે ખરીદેલું સાધન ભારત સરકારની માન્ય સંસ્થા દ્વારા ટેસ્ટ થયેલું હોવું જોઈએ અને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે। આ વાહનનો ઉપયોગ માત્ર અને માત્ર કૃષિ પેદાશોને પરિવહન માટે જ કરવાનો રહેશે। સનેડો ખરીદ્યા પછી આગામી 2 વર્ષ સુધી ખેડૂત તેનું વેચાણ કરી શકશે નહીં। આ વાહનમાં મુસાફરોની હેરફેર કરવા માટે કોઈપણ પ્રકારનો ફેરફાર કે મોડિફિકેશન કરી શકશે નહીં। ગુજરાત સરકારના આ સરાહનીય નિર્ણયને કારણે રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો દિલથી આભાર માન્યો છે। આ યોજનાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે વધુ મજબૂત બનશે, તેમનો પરિવહન ખર્ચ ઘટશે અને પાક સમયસર બજારમાં પહોંચશે। ખેડૂત મિત્રો, ગુજરાતમાં એસસી અને એસટી મહિલા ખેડૂતો માટે ₹75,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। તો આગળ આપેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।